હવે ચેપ્ટર 6 માંથી બધા ખાસ કરીને થેલ્સ થિયરમ કરે અને પછી બીજું બધું કરે પણ એના પર પછી કદાચ ધ્યાન નહીં આપે કે પ્રિપેર નહીં કરે તો બી મેં તમને અમુક ઇમ્પોર્ટન્ટ સવાલ કહી દઉં. થેલ્સ થિયરમ તો બધા કરતા વધારે આઈએમપી છે. થિયરમ 6.1 અને થિયરમ 6.2 બી ઠીક છે કરી મૂકવાનો. પછી બેઝિકનું બી આઈએમપી કહી દઉં. બેઝિકમાં શું હોય કે 4 માર્કનો સવાલ થોડો ઇઝી પૂછાય, સ્ટાન્ડર્ડમાં કદાચ એટલો ઇઝી નહીં પૂછાય તો બી મેં તમને આઈએમપી તો કહી દઉં. એક્સરસાઇઝ 6.1માં 4 ફિલિંગ ધ બ્લેન્ક્સ છે તો એક માર્કનું 4 આવી રીતના બેઝિકમાં પૂછી શકે અને સ્ટાન્ડર્ડ વાળા બી જરાક જોઈ મૂકવાનું. 2 મિનિટ લાગે આમાં તમને જોતા. પછી ભાઈ આમાંથી 1 માર્કનો એક સવાલ છે એટલે એ તમારે કમ્પલસરી કરવા પડે કેમ કે એમાં 1 માર્ક્સના કોઈ ઓપ્શન નહીં મળે તો એ તમે પીડીએફ કરો કાં તો કોઈ બી જગ્યાએથી બહારથી તમે 1 માર્કના સવાલ કરો, કોન્સેપ્ટ ક્લિયર રાખો. પછી કયું કરું મેં? એક્સરસાઇઝ 6.2માં છે ને ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 2 માર્ક્સ જેવા છે પણ 1 માર્ક્સમાં તમને કદાચ એમાંથી આના જેવું કંઈક આવી જાય કદાચ. પછી થિયરમ 6.3નું ખાલી સ્ટેટમેન્ટ, એનું નામ ટ્રિપલ એ સિમિલરિટી ક્રાઇટેરિયન. પછી બીજું બી એના પછી સ્ટેટમેન્ટ છે ડબલ એ. સિમિલરિટી ક્રાઇટેરિયન કેટલા છે? ટ્રિપલ એ, ડબલ એ, SAS અને SSS આટલા છે. આમાં સ્ટેટમેન્ટ છે ખાલી 1 માર્ક્સમાં કદાચ બાય ચાન્સ પૂછાઈ ગયું જોઈ મૂકવાના. બેઝિક વાળા બી જોઈએ, સ્ટાન્ડર્ડ વાળા બી જોઈ મૂકવાના. અને જે બેઝિક વાળા જોઈએ તમારે જોઈ મૂકવાનું, વધારે સવાલ કરવાના જ નહીં. એક્ઝામ્પલ 5 આઈએમપી 1 માં ખરું. એક્ઝામ્પલ 7 4 માર્ક્સ માટે ઠીક છે કરવાનો. એક્ઝામ્પલ 8 4 માર્ક્સ ખરું જરાક વધારે આઈએમપી છે. એક તો થિયરમ અને બીજો આ જે સવાલ પૂછાય ને એમાં એક્ઝામ્પલ 8 વધારે આઈએમપી. પછી એક્સરસાઇઝ 6.3નો ક્વેશ્ચન 1 1 માર્ક્સમાં આઈએમપી. પછી ક્વેશ્ચન 7 4 માર્ક્સ માટે આઈએમપી. ક્વેશ્ચન 10 બી 4 માર્ક્સ માટે આઈએમપી. આમાં ક્વેશ્ચન 8 છે ને એ મોડેલ પેપરમાં મૂકેલો હતો પણ એકદમ નાનો સવાલ 4 માર્કમાં, 2 માર્કનો સવાલ 4 માર્કમાં પૂછેલો છે એનો તો ઠીક છે ક્વેશ્ચન 8 બી કરી મૂકજો, મોડેલ પેપરમાં છે. પછી છે બધું આઈએમપી પણ એટલું ઠીક નહીં લાગે મને. છે ક્વેશ્ચન 11 12 13 14 બધા જ જેવા પણ બહુ વધારે પડતું ઓવરલોડ થઈ જાય. થાય તો કરવો જ નહીં તો પછી કંઈ નહીં કેમ કે 4 માર્ક્સના 8 ક્વેશ્ચનમાંથી કોઈ બી 5 કરવાના છે તો 3 તમે ઇગ્નોર કરી શકો. તો આ ચેપ્ટર તમારી જેવી પ્રિપેરેશન હોય તે પ્રમાણે તમારે કરવાનું. હવે ચેપ્ટર 7 માં તમને